गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव मम देवी देवो त्वमेव। बोलिए कृष्ण कन्हैया पधारेला हरि गुरु भजन करावे उसकी मात पिता की अपने अपने गुरुदेव की। ओम नमः पार्वती पते हर हर महादेव हर हर हर। આજે આપણા ચંદ્રાવતી ગામમાં ક્ષમાબાની નિર્વાણ તિથિ નિમિત્તે એમનું કુટુંબ પરિવાર પુત્ર બધાએ મળી એમની પાછળ પ્રભુનું ભજન રાખ્યું। બહુ સારા એવા ભજન બોલાણા હજુ બોલાશે। ગાવું એના કરતાં એને સમજવું વધારે મહત્વનું છે। ગાવું એ તો એક ઠીક છે, પણ એના કરતાં એને સમજવું અને સમજ્યા પછી એને જીવનમાં ઉતારવું એ વધારે કઠિન છે। સંતોએ કહ્યું કે મરનારાને તમે શુરે રોવો છો, નથી રોનારો રહેનાર। અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય બીજું। બસ આ બે વસ્તુ ભેગી આવવાની હો, એક પુણ્ય આવવાનું અને એક પાપ આવવાનું। અહીંયા તમે કેવું જીવો છો ને એના ઉપર જ તમારું સ્વર્ગ અને નરક બે નિર્મિત થાય છે। અહીંયા તમે જેવું જીવો છો એવું જ ત્યાં તમને એ લોક પ્રાપ્ત થાય। હોજ પડે ઠેલી મારીને આવતો હોય ને આખું ઘર હેરાન થતું હોય તો સમજો કે નરકમાં જ જીવે છે। સાચું। હોજ પડે અને જો કોટરીયું ઠેલી જે કહેતા હોય એ મારીને આવે અને આખું ઘર બાપડું આમ કે હવે ખાઈ લ્યો છે એટલે પેલા નાબાની વેળાથી એ નરક છે। અને એ જ ઘરમાં મજૂરી કરીને આવવાના હોય અને આખું ઘર થાકી પાક્યું હોય ને વચ્ચે રોટલા મેલી અને આખું ઘર હળી મળીને પ્રેમથી જમતું હોય તો એ સ્વર્ગ છે। હું તમને પેલું સ્વર્ગ નથી બતાવતો, કોઈ ભૌગોલિક વિસ્તારમાં છે કે નહીં એ હજુ મેં જોયું નથી, તમે જોશો। પણ તમે જે દિશામાં જીવો છો એ દિશાનું નામ જ સ્વર્ગ, અને એનાથી વિપરીત જીવો તો એ નરક। ઘણી જગ્યાએ આપણે કહીએ કે ઉપર સ્વર્ગ બનાવ્યું છે, નરકનો કુંડ બનાવ્યો છે, જેને ભજન નહીં કર્યું, રામનું નામ નહીં લીધું, દયા ધર્મ પુણ્ય નહીં કર્યું એને યમના દૂતો ઉપાડીને નાખે। આવું બધું એક વાંભળ્યું છે પણ જોયું અને એ છે નહીં કે ગોતવાના ને કરતા ના કે ભૂલા પડશો। પણ તમે જે સાચી દિશામાં જીવો એનું નામ સ્વર્ગ, અને એનાથી વિપરીત દિશામાં જીવો એનું નામ જ નરક। જો કે બહેનો હોય અહીંયા તો સ્વર્ગ જ હોય છે લગભગ, ચોક હવે તો બધું એવું રહ્યું નથી। આપણે આ પહેલાના જમાનામાં હાહુ બહુ ન કહેતી કે રોડ આવી તારના નળીએ નહીં અમારા ઘર ઉપર, પણ હવે એવું રહ્યું। હવે તો એના આયા ચડે બેનો કહેવા પછી આમનારી કે જો મને પૈણીને આયા ચડે ભેંસ્યો આવી, મને પૈણીને આયા ચડે મકાન બનાવ્યું, મને પૈણીને આયા ચડે ગાડી લીધી, મને પૈણીને આયા ચડે 2 વીઘા વધારી। તો પેલો બાપડો જે પૈણ્યો હોય ને તો આમ થઈને બેઠો હોય એક બાજુ,
પેલો કે બધું તને પૈણીને આવ્યું પણ આ હપ્તા વાળા તને આયા ચીડે ચાલુ છે એટલે કે કોઈ આવતા એવો રૂડો આ તમને મને મનુષ્ય અવતાર મળી ચૂક્યો છે અને એમાં પણ આવું સુંદર કાયા મારા નાથે મારા પરમાત્માએ આપણા માલિકે આપણે બધાને આપી છે હો મને એકલાને આપી એવું બધાને તંદુરસ્તી આપી છે શરીર તો આપ્યું છે પણ તંદુરસ્તી એને આપી છે નકર જલમ્યા એ દાળ વાલનું દુઃખ હોય તમારી શું દશા થાય વિચારો તો ખરા જલમ્યા એ દિવસે જો ડાયાબિટીસ હોત તો તમારી શું દશા થોત પણ બધું 40 વર્ષ પછી ચાલુ થાય બીપી ડાયાબિટીસ આ બધું 42 વર્ષ પછી ચશ્મા બસમાન બધું એમાં આવી ગયું 42 વર્ષ પછી બધું ચાલુ થાય એ પહેલા કોઈ હાલતો એટલે સમજી જજો ને હખણા રહેજો ને કોઈ નડતા નહીં અને જો નડ્યા તો એના નોટિસો ચાલુ થઈ જશે હો અને એવી સુંદર કાયા આપી એમાં પણ મારા નાથે તંદુરસ્તી આપી તો એને યાદ કેમ ના કરીએ આપણે ખાલી અહીં આયા છો ને હાલ કુંભના મેળાની તૈયારી ચાલે છે જે ભણેલા ગણેલા જોતા હશે ઉત્તરાયણના દિવસે 1.5 કરોડ બાવાને અહીંયા સ્નાન કર્યું કેટલા કરોડ બોલો આ બધા તરી ગયા ના આ 1.5 કરોડ બાવા જે એ કુંભમાં સ્નાન કર્યું એ શું બધા મોક્ષ ગતિમાં જતા રહેશે તો અહીંયા રહેવા વાળા તો મને ભૂકા મારતા જ હશે ને તે દાડો ઉગન ભૂકા મારે છે કે બીજા નાવા ચો જાવ એવું નથી એ કુંભમાં તો ઠીક છે તમે પરંપરા ચાલી આવે ના એનાથી કોઈ ફેર પડવાનો નથી અને જેટલા બાપુઓ બગડ્યા છે ને એટલું બીજું આ જગતમાં હજુ કોઈ બગડ્યું જ નહીં નાવાની જરૂર લગભગ એમને જ છે